જય અંબા, જય ખંભલાઈ માં। આજે 28 એપ્રિલ અને 2026 મંગળકારી મંગળવાર અને સવારના લગભગ 11:10 11:15 જેવા થવા આવ્યું છે। આજે અમારા જલપાબેનનો બર્થડે છે, નિલેશભાઈના મિસિસ અને જીયાંશભાઈ એમના દીકરી બા અમારા। અને જીયાંશભાઈને નાનપણમાં તળાવ મંદિર આપણે ઘણા બધા પ્રસંગો કરેલા હોય તો ત્યારે નાનકડું બાળક હોય, ભગવાનનો દીકરો, એના બનવાનો રોલ અદા કરવાનો મોકો મળ્યો ને। દાંત કાઢો જીયાંશભાઈ। હા, તો આજે એક સરસ, હું વારંવાર સુશીલાબાને એટલે યાદ કરું કેમ કે દરેક આપણે કાંઈ પણ શીખવા મળતું હોય તો કાં આપણા શિક્ષક પાસેથી શીખવા મળે અને કાં તો મા પાસેથી મોટે ભાગે એવું શીખવા મળે। કેરાલા સ્ટોરી પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે બધાએ, હું તો જોઈ આવ્યો, અને એમાં સૌથી વધારે પિંચ કરતું હોય આપણને તો એક વાક્ય વારંવાર જોવા મળે કે એમાં હિન્દુ દીકરીઓ એવું બોલે છે કે અમારા મા બાપે અમને ક્યારેય અમારા ધર્મ વિશે સમજાવ્યું જ નથી કે અમારો ધર્મ શું છે, અમારો ધર્મ અમને કેવી રીતે, ધર્મ આપણને ધર્મ જ કહે, ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે। તો આપણે ક્યારેય એના માટેના પ્રયત્ન, પછી આપણી દીકરીઓ બીજા માર્ગે, અને જે બીજા જે વિધર્મી લોકો છે એ પોતાના દરેક પ્રવચનોમાં, દરેક વસ્તુમાં સમજાવે છે કે આપણા ભગવાન કરતા એમના આમ અપર છે, એટલે એ એક દરરોજ બ્રેઇન વોશ થાય તો એવું આપણા બાળકોમાં ઘૂસી જાય તો આપણી મોટામાં મોટી તકલીફ છે કે આપણે આપણા પરિવારના બાળકોને મંદિરમાં લાવતા નથી, એના માટે પ્રેરણા આપતા નથી, આપણે એને ધર્મ વિશે કઈ જ્ઞાન આપતા નથી કે આપણો ધર્મ શું હતો, કોણ પરીક્ષિત રાજા હતા, કોણ રાજા રામ હતા, કોણ કૃષ્ણ હતા। ઉલટાનું આપણે તો આપણા ધર્મના ભગવાનો વિશે ઘણીવાર મજાક મસ્તી કરતા હોય છે, તો આપણે એવું ના કરવું જોઈએ। એટલે હું સુશીલાબાને વારંવાર યાદ કરું, મારા પપ્પા છે એક ઓલિયો ફકીર માણસ હતા, ઘણીવાર એમ હસતા મને કહેતા હોય કે હું ભગવાન, એક હું ગયો બેંકેથી ઘરે આવ્યો તો હસતા હતા બેઠા, તમે પૂછ્યું દાદા હસો છો કેમ, તો કે આજે હું એમ માતા પાસે માંગુ હતું કે માં ભંડાર ભરપૂર રાખજે, તો એને બદલે બોલે ગયું માં ભંગાર ભરપૂર રાખજે। તો ઘરમાંથી ભંગાર જ ઘટતો નથી, ગમે એટલો કાઢે રાખીએ, હજી અમે ઘણી વાર યાદ કરીએ। એટલે હું ઘણી વાર કહું કે બેંકે હું ગયો અને અમારી શેરીમાં કોઈ ભંગાર માંગવા આવે તો એ તો એમ કે સાંજે આવજો, અત્યારે બેંકે ગયા છે। એટલે આપણે જે બોલીએ એવું થાય, પણ આવું થતું। અને ઘણી વાર મારા પપ્પાનું એમ કહેતો કે પપ્પા આપણે ભંગાર કાઢી નાખી ઘરમાંથી, તો દાદા એમ કહેતા મુકેશ તો ભાઈ ઘરમાં વધશે શું। એટલે વાક્યો અને જે બધું જ્ઞાન છે એ અતિ જરૂરી છે। આપણી ફોન બુક, મારે તમને જે કેવું છે, આપણો ફોન છે એમાં એક કોન્ટેક્ટ લિસ્ટ હોય છે જેમાં તમારા બધા કોન્ટેક્ટ હોય। હવે સપોઝ હું એક શિક્ષક છું તો મારામાં મારી સ્કૂલના નંબર હશે, મારા શિક્ષકોના નંબર હશે, મેડમના નંબર હશે, ટીચરના નંબર હશે, કોઈક સારા વિદ્યાર્થી હશે એકાદ બે, તો એના અંદર આપણે અંગત રિલેશન હોય તેના નંબર હોય, પ્રિન્સિપલના નંબર હોય, ટ્રસ્ટીઓના નંબર હોય, એ તો હોય જ ને। સપોઝ એમાં બિલ્ડર, હું એક કોન્ટ્રાક્ટર છું તો કડિયાના નંબર હશે, મજૂરના નંબર હશે, પ્લમ્બરનો નંબર હશે, ઇલેક્ટ્રિશિયનનો નંબર હશે, કલર કરવાનો નંબર હશે। એ મારો બિઝનેસ ક્લાસ છે, એની અંદર મારા એના સંબંધો હશે, પણ અને સગાવાલા એના તો નંબર હોય ને, આપણું ગ્રુપ હોય, બધાના મોબાઈલમાં એક ગ્રુપ હશે, પિયરિયાનું ગ્રુપ અને સસરા પક્ષનું ગ્રુપ, અલગ અલગ ગ્રુપ હોય ને એમાં દરરોજ આપણે, તો ઇટ શુડ બી, ઇટ મસ્ટ બી, એ તો હોય જ। પણ જ્યારે તમે તમારો ધંધો બંધ કરશો કે તમે તમારા ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેશો, આજ નહીં તો કાલ, તો ઓલા જે બધા કોન્ટેક્ટ હતા એનું તો વેલ્યુ ઝીરો થઈ ગઈ ને। પછી તો તમારે કડિયાની જરૂર નહીં પડે, પ્રિન્સિપલની જરૂર નહીં પડે, ટ્રસ્ટીઓની જરૂર નહીં પડે, કોઈની જરૂર નહીં પડે। તો એવા કઈ કોન્ટેક્ટ ખરા તમારી કોન્ટેક્ટ બુકની અંદર કે જ્યાં આત્માના સંબંધ હોય, હૃદયના સંબંધ હોય, દિલના સંબંધ હોય, કે જેની હારે ન તો કાંઈ બિઝનેસનો સંબંધ હોય, ન તો કાંઈ આપણા કાર્યક્ષેત્રનો સંબંધ હોય, ન કોઈ સ્વાર્થનો સંબંધ હોય, એવા કેટલા નંબર? આજે જો ફ્રી થાવ તો કોન્ટેક્ટ બુકમાં હજારો નંબર હશે, એમાં આજે બધા નંબર ફેરવજો અને એમાંથી કદાચ તમને જો 5-7 નંબર એવા મળી જાય કે એક નંબર એવો મળી જાય કે જેની સાથે મારો હૃદયનો સંબંધ છે। બાકી તો હસબન્ડ 1, હસબન્ડ 2, હસબન્ડ 3 એવા નંબર હોય જ છે, વાઇફ 1, વાઇફ 2, વાઇફ 3, વાઇફ પાસે 2 મોબાઈલ નંબર હોય તો નહીં, વાઇફ 1 ને વાઇફ 2, તો એવા નંબર તો રહેવાના જ। પણ એમાં એક એવા સંબંધો ખરા જે નિસ્વાર્થ કેવળ લાગણી અને પ્રેમનો સંબંધ હોય તો નહીં નીકળે, અઘરું છે, નીકળે તો તમે નસીબદાર છો। હવે હું માંડલ રેગ્યુલર આવતો રહેતો એટલે મને વારંવાર અનેક લોકો પ્રશ્ન પૂછતા હોય છે। આજનો વિડીયો લેવા પાછળનું કારણ આ જ કે પછી હું તમને છેલ્લે કહું કે આ વાર્તા કથા કહેવાનો મતલબ શું, તો મારા મમ્મીએ વાંચન કરેલી બધી વસ્તુ ઓથેન્ટિક છે, આ ખાલી એને ઉપજાવી કાઢેલી વાતો નથી, એનું વાંચન અગાધ હતું, જેમ હું પણ ઘણું બધું વાંચન કરું છું। તો એને ગયાજીની મને એકવાર વાત કરેલી કે બોધ ગયા છે અને ગયાજી છે, બે અલગ અલગ સ્થળ છે, બેને વચ્ચે 12 કિલોમીટરનું અંતર છે। બોધ ગયા છે એ બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર છે અને ગયાજી આપણું પવિત્ર સ્થાન છે। ગયાસુર નામનો રાક્ષસ હતો જેના પેટ ઉપર વિષ્ણુ ભગવાને પગ મૂકેલો, શ્રીપાદ ટેમ્પલ કહેવામાં આવે છે।
કે વિષ્ણુ ભગવાનનો જે પગ છે આજે પણ એ પગલાનું નિશાન છે, બહુ પવિત્ર છે. એના ઉપર સફેદ કલરનું કાપડ રાખી અને કંકુતીને રાખીને ઘરમાં રાખવાથી અતિ શુભત્વ પ્રાપ્ત થાય છે. પણ એ ગયાજી એટલું દુર્લભ ધામ છે. હવે એક એવી વાત કે રામાયણની અંદર આપણે વારંવાર બોલીએ છીએ કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એ આપણી અલ્પમતી છે. રામ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા હતા, વિધાતા હતા, વિષ્ણુજીનો અવતાર હતા. એને ખબર ના પડે એવું બને નહીં. વાક્ય કંઈક આવું છે, ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એને તો ખબર હતી કે સવારે આમ થવાનું છે, પણ પછી બંને ભાઈઓ જંગલમાં જાય છે, રામ, લક્ષ્મણ અને સીતાજી. અને એકવાર જ્યારે જંગલમાં હોય છે ત્યારે ભર બપોરે લક્ષ્મણજીને ખબર પડે છે કે ભરતજી અને શત્રુઘ્ન મોટું સૈન્ય લઈને જંગલમાં દાખલ થયા છે. એટલે લક્ષ્મણજી તો શેષ નાગનો અવતાર હતા અને આશ્લેષા નક્ષત્ર હતું અત્યંત ગુસ્સાવાળું. તો એને તો તરત ગુસ્સો આવ્યો, ઝાડ ઉપર ચડીને જોયું તો ભરતજી મોટું સૈન્ય લઈને આવતા હતા અને શત્રુઘ્ન હતા. એટલે એને રામચંદ્ર ભગવાનને કીધું કે જો આવી રીતે ભરતજીને હજી શાંતિ નથી અને યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. તો રામચંદ્ર તો પરબ્રહ્મ હતા, એ તરત ઉપર ચડ્યા, શાંત મૂર્તિ હતી. ઉપર ચડીને જોયું કે હા સાચી વાત છે તારી લક્ષ્મણ, પણ એ યુદ્ધ કરવા નથી આવી રહ્યા. બંનેના માથા ઉપર મુંડન છે, મતલબ કે કશુંક કંઈક અશુભ બન્યું છે. ક્ષત્રિય છે છતાંય મુંડન કરાવેલું છે, તો કંઈક બન્યું હશે. એટલે પછી ભરતજી અને શત્રુઘ્ન આવ્યા, રામચંદ્ર ભગવાનને પગે લાગ્યા, ગળે મળ્યા, ભરત મિલાપ. પછી ભરતજીએ કીધું કે ભાઈ એક દુઃખદ ઘટના એ બનેલી છે કે દશરથ રાજા પિતાજીનું અવસાન થયેલું છે અને પિતાજીએ સ્પષ્ટ ના પડેલી કે ભરતજી મારો અગ્નિદાહ તું ન આપતો. એનો દીકરો હોવા છતાં પણ ત્યારે પણ દશરથ રાજાને પોતાના પુત્ર માટે કેટલી બધી હદે થોડીક એવી ભાવના થઈ હશે કે તું મારો અગ્નિદાહ ન આપતો. કેમ કે એને કારણે આખી આપણે રામાયણમાં રામચંદ્ર કૈકેયી માએ કીધું, બે વચન માંગ્યા કે સવારે ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. એટલે ભરતજીને પોતાને દશરથ રાજાને પણ એવું થયું હશે. કલ્પના કરો, જે પરબ્રહ્મ પરમાત્મા છે, દરેક ભરતજી, લક્ષ્મણજી અને શત્રુઘ્નજી છે એ પણ વિષ્ણુ ભગવાનની સાથે રહેલા શંખ, સુદર્શન ચક્ર અને શેષનાગનું રૂપ છે. જો એને પણ એના પિતાને પણ દશરથ રાજાને પ્રોપર્ટી માટેના ઝઘડામાં જો આવું થઈ જતું હોય તો આપણે જો આપણા નાના ભાઈ કે મોટા ભાઈ કે કોઈનો પણ હક છીનવીને, આપણા ભાઈઓમાં કોઈનો હક છીનવીને આપણે પ્રોપર્ટી લઈ લેતા હશું તો આપણા પિતૃઓને કઈ હદે દુઃખ થતું હશે અને એની તો સદગતિ થઈ જ ના શકે. અને કદાચ જો આપણે આવું કરીએ કે આપણા ભાઈઓનો હક છીનવી લઈએ તો આપણા પિતૃઓને ઈચ્છા નથી કે આપણે એનો અગ્નિદાહ આપીએ, અને કદાચ આપીએ તો પહોંચે નહીં. એટલે એણે ભરતજી કીધું પણ શત્રુઘ્ન નહીં કે પછી અગ્નિદાહ આપ્યો. તો મને એમ થાય છે કે આપણે ચારેય ભાઈઓ થઈને ગયાજીમાં આપણે એનું પિતૃ તર્પણ કરવું જોઈએ. એટલે હું તમને લેવા આવ્યો છું. એટલે ચારેય ભાઈઓ ગયાજી ગયા અને ગયાજીમાં સવારથી બધા બ્રહ્મદેવને બોલાવ્યા અને બધાની હાજરીમાં પિતૃ તર્પણનું કામ શરૂ કર્યું. ખરેખર તો 2 દિવસ થાય છે ગયાજીમાં. જો તમારે પંચકર્મ કરાવવું હોય તો માત્ર ને માત્ર નારાયણ બલિ શ્રાદ્ધ નહીં, પણ તમામ પ્રેત બલિ, પિતૃ બલિ બધા કરવા હોય તો 2 દિવસનો પાક્કો કાર્યક્રમ થાય અને એવો સારો ભૂદેવ અસ્તિત્વમાં હોય તો. એટલે હું ગયેલો છું, નીલેશમાં બધા ગયા છીએ હારે 2 દિવસ રોકાઈને. તો ગયાજીમાં રામચંદ્ર ભગવાનનો આખો પરિવાર ગયો, ચારે ભાઈઓ અને સીતાજી, અને પછી પિતૃ તર્પણનું કામ શરૂ થયું. હવે એ આ તો લાખો વર્ષ પહેલાની વાત છે. લોટ ને બધું ભેગું કરવા, સામગ્રી ભેગી કરવા માટે ચારે ભાઈઓ ગામમાં, દૂર દૂર ગામ હશે, ચાલીને ગયા. એ દરમિયાન બ્રહ્મદેવે કીધું ભાઈ પિતૃ તર્પણનો સમય શરૂ થઈ ગયો છે. સતયુગ હતો એટલે પિતૃઓ હાજર, સાક્ષાત આપણે દેખાતા, ભગવાન આપણને દેખાતા, મૂર્તિઓમાં નહોતા. તો પિતૃ દશરથ રાજા આવ્યા અને કીધું મારો સમય થઈ ગયો છે, મને સદગતિનો સમય છે, મારે વૈતરણી નદી પાર કરવાની છે, મને મારું પિંડદાન આપી દે. તો હવે ચારે ભાઈઓમાંથી કોઈ હતું નહીં. સીતાજીએ કીધું કાંઈ વાંધો નહીં, તો જગજનની છે, એણે રેતીમાંથી, ફાલ્ગુ નદીની રેતી ભેગી કરી એમાંથી પિંડ બનાવ્યા અને દશરથ રાજાનું તર્પણ કર્યું. અને દશરથ રાજાએ પિંડ લઈ અને પોતાની ગતિને પ્રાપ્ત કરી. હવે થોડીક વાર પછી બધા ભાઈઓ આવ્યા અને સીતાજીએ બધી વાત કહી કે આવી રીતે દશરથ રાજા પિતાજી પધારેલા અને મારે આવું કરવું પડ્યું એટલે મેં પિંડદાન કરી દીધું છે. તો બધાએ, અને દાદા જે દશરથ રાજા તૃપ્ત થઈને ગયા છે આશીર્વાદ આપીને. તો બધા ભાઈઓ કીધું આવું તો કેમ બને, એ જમાનાના બધા લોકો હશે, એને કીધું આવું કેવી રીતે બને, એક પુત્ર વધુ કેવી રીતે પિંડદાન કરી શકે. એટલે પછી હવે સાક્ષી કોણ, તો સીતાજીએ 4 લોકોને સાક્ષી રાખેલા. એક વડનું ઝાડ છે એને સાક્ષી રાખેલા, એક ફાલ્ગુ નદી છે એને આપ જાશો તો તમને આ કહેશે આ કથા. ફાલ્ગુ નદીને એમણે લોકોએ સાક્ષીમાં રાખેલા. તુલસીજીનો એક છોડ હતો એને સાક્ષી રાખેલા. અને આ આખી વાતને ગાય એક બેઠી હતી એને સાક્ષી રાખેલા. તો આ 4 ભાઈઓમાંથી બધાએ કોઈને પૂછ્યું કે ભાઈ ફાલ્ગુ નદીને કે ભાઈ સાચી વાત છે, સીતાજીએ કીધું છે કે દશરથ રાજા આવ્યા હતા અને એમણે પિંડદાન પોતાના હાથે સ્વીકારીને તૃપ્ત થઈને ગયા છે.
હવે ફાલ્ગુ નદીને બીક લાગી કાં તો ચાર આ તો પરબ્રહ્મ પરમાત્મા, હવે હું કઈક આ તો કેમ મારાથી હવે અચુડચું થયું એટલે ના પડી, ના હું આમાં સાક્ષી નથી. ફાલ્ગુ નદી ગાયે હતું કીધું હા ભાઈ હું આમાં સાક્ષી નથી. તુલસી માનો છોડ હતો એને પણ ના પડી, ના પણ હું પણ સાક્ષી નથી. અને વડ દેવતા એને કીધું ના હું સાક્ષી છું, મહારાજ નીચે બેસીને મારી છાયામાં નીચે બેસીને સીતાજીએ તર્પણ કરેલું છે. દશરથ રાજા ખુદ આવેલા અને એમણે જ આ પિંડદાન સ્વીકારેલો છે અને સદગતિને પ્રાપ્ત થયેલા છે. પછી સીતાજી ગુસ્સે થયા અને થયું કે આ તો ખોટું કહે, એટલે શ્રાપ આપ્યો ફાલ્ગુ નદીને કે તારી નદીમાં અખૂટ પાણી રહેશે પણ ગયાજીમાં આવીને સુકાઈ જશે. આજે પણ તમે જાશો તો ગયાજીમાં ક્યારેય પૂરપાટ પાણી રહેતું નથી. ફાલ્ગુ નદીમાં થોડું થોડું પાણી જાતું હોય આટલું જ, બાકી પાણી હોતું નથી. જે ગાય તેને કીધું કે તારામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તારા શરીર તારું ગૌમૂત્ર પૂજાશે, તારું છાણ પૂજાશે, પણ તારા મોઢામાંથી તું અસત્ય બોલી કે તારો મોઢાને છે એ ક્યારેય પૂજા નહીં થાય, તારી પૂંછડાની પૂજા થશે. તુલસીમાને શ્રાપ આપ્યો ક્યાંય ગયાજીમાં તુલસીનો છોડ નહીં થાય, તુલસી બહારથી લાવવા પડશે, કેમ કે પિતૃ તર્પણ અને વિષ્ણુ ભગવાનની ભક્તિમાં નારાયણ બલિ શ્રાદ્ધમાં તુલસી અનિવાર્ય જે ગયાજીમાં થતા નથી. અને વડના ઝાડને માતાએ આશીર્વાદ આપ્યા. સીતાજીએ જગતજનની હતી, જાનકી હતી, એને આશીર્વાદ આપ્યા તારા કિનારે બેસી તને સાક્ષી માની અને તારા છોડ તારી નીચે જો કોઈ પિતૃ તર્પણ કરશે, ભલે પુત્ર વધુ પણ કરશે, તો એ એના કુટુંબને અવશ્ય પહોંચશે. અને જે લોકો નિસંતાન છે, જેને બાળક નથી, અથવા જે લોકોની પાછળ કોઈ આવું તર્પણ કરે એવા કોઈ માણસ નથી, તો એવા લોકો અહીંયા આવીને વડને સાક્ષી માની વિષ્ણુપાદ ટેમ્પલને કે મંદિરને સાક્ષી માનીને પિતૃ તર્પણ કરશે તો 100% એના પિતૃઓને પહોંચશે, એની સદગતિ થશે અને એના આશીર્વાદ એને મળશે. તો આપણે આ કહેવા પાછળનો હેતુ એવું છે કે આવા ઘણા બધા પરિવારો પૂછવા આવતા હોય છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ હું જ છું. એટલે બધા પૂછતા હોય કે શું કરવું જોઈએ, તો 100% ગયાજીની અંદર આ છે, આ વિધાનો છે. આ હું જે કંઈ પણ બોલ્યો એનું પ્રમાણિત પ્રમાણ મતલબ બુક્સમાં મારી પાસે છે, એ જ હું બોલ્યો, જે મમ્મીએ પણ કીધેલું. એટલે જ્યારે પણ તમને એવી ઈચ્છા થાય કે આપણે જવું છે, બધી સગવડતા હોય તો સહેલાઈથી જઈ શકાય છે. આપણે ઘણા લોકો બહુ મોટા કામ કરે તો આપણે કહીએ કે ફલાણા ભાઈએ ભગીરથ કામ કર્યું, ફલાણા ભાઈએ અહીંયા આ કંઈક ફલાણા જગ્યાએ માંડલમાં કે કોઈ જગ્યાએ ભગીરથ કાર્ય કર્યું. તો એ ભગીરથ રાજા કોણ હતા? એ આપણા પૂર્વજો છે. હરિશ્ચંદ્ર રાજા છે એ રામચંદ્ર ભગવાનના એ વંશજ હતા, પૂર્વજો હતા, એ પણ આપણા પરિવારમાં છે. આપણા કુત્સ ગોત્ર કોણ, કુત્સ કોણ, અંગીરા ઋષિ કહેવાય છે કે મહાદેવના ગુરુ હતા. અંગીરસ કોણ, અંગીરસ માંધાતા કોણ, કોઈક વાર આપણે એની ચર્ચા કરશું. બધાનું સંશોધન આપણે કરેલું છે. પણ શ્રાદ્ધ ક્રિયા માટે કે આપણા તર્પણ માટે વડની સાક્ષીએ માની અને કરવામાં આવે તો આ ક્રિયા 100% સફળ જાય છે. આવા ઘણા બધા લોકોના પ્રશ્નો હતા. આજે અમે માંડલ છીએ, માતાજીના ઓપનું કાર્ય ચાલી રહ્યું છે, ભોળાનાથના ઓપનું કાર્ય ચાલી રહ્યું છે, શુભ કાર્ય છે, સદીઓ પછી થઈ રહ્યું છે. એટલે બધા સાથે મળીને આજે એના માટે હતા. એટલે આ વિધાન મારો વિનંતી છે કે બાળકોને મંદિર તરફ ડાયવર્ટ કરો, બાળકોને લઈ આવો, એને વિડીયોઝ દેખાડો, એને જ્ઞાન આપો, એને આપણા ધર્મ વિશે, આપણો ધર્મમાં જ સલામતી છે એ તમે એને જો કટ્ટર શીખડાવી દેશો તો પછી આપણી દીકરીઓ બીજા ધર્મ તરફ ક્યારેય ડાયવર્ટ થશે નહીં. જય અંબા, જય ખંભલાઈ માં, કેવડ તુજ.